હેલો ફ્રેન્ડ્સ, તો આજનો આપણો વિડીયો છે વિશ્વ અને વિજ્ઞાનને લગતો. તો મિત્રો અહીંયા અમુક પ્રશ્નો છે વિશ્વ અને વિજ્ઞાન આધારિત પ્રશ્નો છે. આપણો પહેલો પ્રશ્ન છે, પ્રથમ માનવ ચંદ્ર ઉપર ક્યારે પહોંચ્યો હતો? તો પ્રથમ માનવ ચંદ્ર ઉપર 20 જુલાઈ 1969 માં પહોંચ્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને 1913 માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, રેડિયોના શોધક કોણ હતા? રેડિયોના શોધક છે ગુગ્લિએલ્મો માર્કોની. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, દુનિયાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી કઈ છે? દુનિયાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે તક્ષશિલા યુનિવર્સિટી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ઓઝોનના સ્તર કયા વાયુમંડળમાં સ્તરમાં આવેલું છે? તો ઓઝોન સ્તર એ સ્ટ્રેટોસ્ફિયર નામના વાયુમંડળના સ્તરમાં આવેલું છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, CERN શું છે અને તે કયા દેશમાં આવેલું છે? CERN એ યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર છે કે જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. યુરોપિયન ન્યુક્લિયર સેન્ટર કે જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું મુખ્યાલય એ પેરિસમાં આવેલું છે. ત્યારબાદ આપણો આઠમો પ્રશ્ન છે, જીડીપી નો પૂરો અર્થ શું થાય છે? તો જીડીપી નો પૂરો અર્થ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.